પ્રકરણ 12 ધ્વનિ સાઉન્ડ. આપણે રોજિંદા જીવનમાં જુદા જુદા સ્ત્રોતો જેવા કે માનવો, પક્ષીઓ, ઘંટડીઓ, મશીનો, વાહનો, ટેલિવિઝન, રેડિયો વગેરેનો ધ્વનિ સાંભળીએ છીએ. ધ્વનિ ઉર્જાનું એક સ્વરૂપ છે જે આપણા કાનમાં શ્રવણની સંવેદના ઉત્પન્ન કરે છે. ઉર્જાના અન્ય સ્વરૂપો પણ છે, જેમ કે યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા વગેરે. આગળના પ્રકરણોમાં આપણે યાંત્રિક ઉર્જાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તમે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ ભણ્યા છો, જે દર્શાવે છે કે આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી કે નથી તેનો નાશ કરી શકતા. આપણે તેને ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. જ્યારે તમે તાળી પાડો છો ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. શું તમે તમારી ઉર્જાનો ઉપયોગ કર્યા વિના ધ્વનિ ઉત્પન્ન કરી શકશો? ધ્વનિ ઉત્પન્ન કરવા માટે તમે ઉર્જાના કયા સ્વરૂપનો ઉપયોગ કર્યો? આ પ્રકરણમાં આપણે શીખીશું કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તથા કેવી રીતે કોઈ માધ્યમમાં તે પ્રસરણ પામી આપણા કાન દ્વારા ગ્રહણ કરાય છે. ધ્વનિનું ઉત્પાદન, પ્રોડક્શન ઓફ સાઉન્ડ. પ્રવૃત્તિ 1. એક ધ્વનિ ચીપિયો લઈ તેને રબરના પેડ પર અથડાવી કંપન કરાવો. તેને તમારા કાનની નજીક લાવો. શું તમે કોઈ ધ્વનિ સાંભળી શકો છો? કંપિત ધ્વનિ ચીપિયાની એક ભુજાને તમારી આંગળી વડે સ્પર્શ કરો અને તમને થતો અનુભવ તમારા મિત્રો સાથે ચર્ચો. હવે એક આધાર પરથી ટેબલ ટેનિસ બોલ કે નાના પ્લાસ્ટિકના બોલને દોરી વડે લટકાવો. એક મોટી સોય અને દોરી લો. દોરાના એક છેડે ગાંઠ મારો અને સોયની મદદથી બોલને દોરીમાં પરોવો. કંપિત ધ્વનિ ચીપિયાને હળવેથી બોલના સંપર્કમાં લાવો. અવલોકન કરો કે શું થાય છે અને તેની ચર્ચા તમારા મિત્રો સાથે કરો. પ્રવૃત્તિ 2. એક બીકર અથવા ગ્લાસમાં ઉપરની કિનારી સુધી પાણી ભરો. કંપિત ધ્વનિ ચીપિયાની એક ભુજાને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પાણીની સપાટી સાથે સ્પર્શ કરાવો. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કંપિત ધ્વનિ ચીપિયાની બંને ભુજાઓને પાણીમાં ડૂબાડો. બંને અવસ્થાઓમાં શું થાય છે તેનું અવલોકન કરો. તમારા મિત્રો સાથે વિચાર વિમર્શ કરો કે આવું કેમ થાય છે. ઉપરની પ્રવૃત્તિઓ દ્વારા તમે શું નિષ્કર્ષ તારવો છો? શું તમે કંપિત વસ્તુ સિવાય ધ્વનિ ઉત્પન્ન કરી શકો છો? અત્યાર સુધી વર્ણવેલ પ્રવૃત્તિઓમાં આપણે કંપિત ધ્વનિ ચીપિયામાં આઘાત દ્વારા ધ્વનિ ઉત્પન્ન કર્યો. આપણે જુદી જુદી વસ્તુઓમાં ઘર્ષણ દ્વારા, ખોતરવાથી એટલે કે સ્ક્રેચ, ઘસવાથી, હવા ફૂંકીને અથવા તેને હલાવીને ધ્વનિ ઉત્પન્ન કરી શકીએ છીએ. આ પ્રવૃત્તિઓમાં આપણે શું કરીએ છીએ? આપણે વસ્તુઓને કંપિત કરીએ છીએ અને ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ. કંપનનો અર્થ એ થાય છે કે વસ્તુની ઝડપથી વારંવાર આમ તેમ કે આગળ પાછળ ગતિ. મનુષ્યમાં ધ્વનિ તેના વાક્તંતુઓના કંપનના કારણે ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ પક્ષી પોતાની પાંખો ફફડાવે ત્યારે શું તમે કોઈ ધ્વનિ સાંભળો છો? શું તમે જાણો છો કે માખી ગણગણાટનો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરે છે? એક ખેંચેલ રબર બેન્ડને વચ્ચેથી ખેંચીને છોડી દેતા તે કંપન કરે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. જો તમે ક્યારેય એવું કર્યું ન હોય તો હવે આ પ્રવૃત્તિ કરો અને ખેંચાયેલ રબર બેન્ડમાં કંપનો જુઓ. પ્રવૃત્તિ 3. જુદા જુદા વાજિંત્રોની યાદી તૈયાર કરો તથા તમારા મિત્રો સાથે વિચાર વિમર્શ કરો કે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ વાજિંત્રોનો કયો ભાગ કંપન કરે છે. ધ્વનિનું પ્રસરણ, પ્રોપેગેશન ઓફ સાઉન્ડ. કંપિત વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. જે દ્રવ્ય અથવા પદાર્થમાંથી ધ્વનિનું પ્રસરણ થાય છે તેને માધ્યમ કહે છે. તે ઘન, પ્રવાહી કે વાયુ હોઈ શકે. કોઈ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળનાર વ્યક્તિ સુધી કોઈ માધ્યમમાં પસાર થઈને જ પહોંચે છે. જ્યારે કોઈ વસ્તુ કંપન કરતી હોય ત્યારે તે પોતાની આસપાસ રહેલા માધ્યમના કણોને કંપિત કરે છે. આ કણ કંપિત વસ્તુથી આપણા કાન સુધી જાતે ગતિ કરીને પહોંચતો નથી. સૌપ્રથમ કંપિત વસ્તુના સંપર્કમાં રહેલ માધ્યમનો કણ
પોતાની સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત થાય છે. તે પોતાની બાજુમાં અડીને રહેલા કણો પર એક બળ લગાવે છે, જેના પરિણામ સ્વરૂપ સંલગ્ન કણો પોતાની સંતુલિત અવસ્થામાંથી સ્થાનાંતરિત થાય છે. નજીકના કણનું સ્થાનાંતર થયા બાદ પ્રથમ કણ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે છે. માધ્યમમાં આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી ધ્વનિ આપણા કાન સુધી ન પહોંચે. માધ્યમમાં ધ્વનિ દ્વારા ઉત્પન્ન થયેલો વિક્ષોભ આગળ પ્રસરણ પામે છે, નહીં કે માધ્યમનો કણ. તરંગ એક વિક્ષોભ છે જે કોઈ માધ્યમમાં ગતિ કરે છે તથા માધ્યમના નિકટવર્તી કણોમાં ગતિ ઉત્પન્ન કરે છે. માધ્યમના કણો પોતે આગળની દિશામાં ગતિ કરવા લાગતા નથી, પરંતુ વિક્ષોભને આગળ વધારે છે. કોઈ માધ્યમમાં ધ્વનિના પ્રસરણ વખતે આ મુજબની પ્રક્રિયા થાય છે, તેથી ધ્વનિને તરંગ સ્વરૂપે જ ઓળખી શકાય છે. ધ્વનિ તરંગોની લાક્ષણિકતા માધ્યમના કણોની ગતિ દ્વારા દર્શાવવામાં આવે છે તથા તેને યાંત્રિક તરંગો કહે છે. ધ્વનિના પ્રસરણ માટે હવા સૌથી સામાન્ય માધ્યમ છે. જ્યારે કોઈ કંપિત વસ્તુ આગળની તરફ કંપન કરે છે ત્યારે પોતાની સામેની હવાને ધક્કો મારી સંકોચન ઉત્પન્ન કરે છે અને આ રીતે એક ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ક્ષેત્રને સંગનન એટલે કે સી કહે છે. આ સંગનન કંપિત વસ્તુથી દૂર તરફ ગતિ શરૂ કરે છે. જ્યારે કંપિત વસ્તુ પાછળની તરફ કંપન કરે ત્યારે નીચા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેને વિગનન એટલે કે આર કહે છે. જ્યારે વસ્તુ કંપન કરતી હોય એટલે કે આગળ અને પાછળ ખૂબ જ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે હવામાં સંગનન અને વિગનનની એક શ્રેણી રચાય છે. આ સંગનન અને વિગનન ધ્વનિ તરંગનું નિર્માણ કરે છે, જે માધ્યમમાં પ્રસરણ પામે છે. સંગનન ઉચ્ચ દબાણનું ક્ષેત્ર છે, જ્યારે વિગનન નિમ્ન દબાણનું ક્ષેત્ર છે. દબાણ માધ્યમના આપેલ કદમાં રહેલા કણોની સંખ્યા પર આધારિત હોય છે. કોઈ માધ્યમમાં કણોની વધારે ઘનતા વધારે દબાણ અને ઓછી ઘનતા ઓછું દબાણ દર્શાવે છે. આમ ધ્વનિનું પ્રસરણ માધ્યમમાં ઘનતા સ્પંદન અથવા દબાણ સ્પંદન સ્વરૂપે પણ જોઈ શકાય. ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે. સાઉન્ડ નીડ અ મીડિયમ ટુ ટ્રાવેલ. ધ્વનિ એક યાંત્રિક તરંગ છે અને પ્રસરણ માટે કોઈ માધ્યમ જેમ કે હવા, પાણી, સ્ટીલ વગેરેની જરૂરિયાત હોય છે. ધ્વનિના તરંગો શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકતા નથી. તે નીચેના પ્રયોગ દ્વારા દર્શાવી શકાય છે. પ્રયોગ: એક વિદ્યુત ઘંટડી અને એક કાચની હવાચુસ્ત બેલ જાર લો. વિદ્યુત ઘંટડીને બેલ જારમાં લટકાવો. બેલ જારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક હવા શોષક પંપ સાથે જોડો. જો તમે સ્વિચ દબાવશો તો તમે ઘંટડીનો અવાજ સાંભળી શકશો. હવે હવા શોષક એટલે કે વેક્યુમ પંપને ચાલુ કરો. જ્યારે બેલ જારમાંથી વાયુ ધીરે ધીરે બહાર નીકળે છે ત્યારે ઘંટડીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પહેલાં જેટલો હોવા છતાં તેનો અવાજ ધીમો થતો જાય છે. થોડા સમય બાદ જ્યારે બેલ જારમાં બહુ જ ઓછી હવા રહે ત્યારે ખૂબ જ ધીમો અવાજ સંભળાય છે. જો બેલ જારમાંથી બધી જ હવા કાઢી લેવામાં આવે તો શું થશે? શું આ સ્થિતિમાં પણ તમે ઘંટડીનો અવાજ સાંભળી શકશો? ધ્વનિ તરંગો સંગત તરંગો છે. સાઉન્ડ વેવ્સ આર લોન્જિટ્યુડિનલ વેવ્સ. પ્રવૃત્તિ 4. એક સ્લિંકી એટલે કે લાંબી સ્પ્રિંગ લો. તેનો એક છેડો તમારા મિત્રને પકડવાનું કહો અને બીજો છેડો તમે પકડો. હવે આ લાંબી સ્પ્રિંગને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેંચો. હવે તેને તમારા મિત્ર તરફ અચાનક ધક્કો આપો. તમે શું જુઓ છો? જો તમે તમારા હાથથી સ્લિંકીને સતત આગળ પાછળ એક પછી એક ધક્કો મારતા તથા ખેંચતા રહેશો તો તમે શું જોશો? જો તમે સ્લિંકી પર એક ચિહ્ન લગાવી દો તો તમે જોશો કે સ્લિંકી પર લગાડેલ ચિહ્ન વિક્ષોભના પ્રસરણની દિશાને સમાંતર આગળ પાછળ ગતિ કરે છે. એવા વિસ્તારો કે જ્યાં સ્લિંકીના આંટાઓ પાસે આવી જાય છે તેને સંગનન એટલે કે સી તથા જે વિસ્તારોમાં સ્લિંકીના આંટાઓ દૂર દૂર ગોઠવાય છે
તેને વિગણન એટલે કે આર કહે છે. આપણે જાણીએ છીએ કે કોઈ માધ્યમમાં ધ્વનિ સંગનન અને વિગણન સ્વરૂપે પ્રસરણ પામે છે. હવે આપણે સ્લિંકીમાં વિક્ષોભના પ્રસરણની કોઈ માધ્યમમાં વિક્ષોભના સંચરણ સાથે તુલના કરીએ. આ તરંગોને સંગત તરંગો કહે છે. આ તરંગોમાં માધ્યમના કણોનું સ્થાનાંતર સંચરણની દિશાને સમાંતર થાય છે. કણ એક સ્થાનથી બીજા સ્થાન સુધી ગતિ નથી કરતા, પરંતુ પોતાના સમતોલન સ્થાનની આસપાસ આગળ પાછળ દોલન કરે છે. ધ્વનિ તરંગો પણ આ જ રીતે સંચરણ પામે છે. તેથી ધ્વનિ તરંગોને સંગત તરંગો કહે છે. તરંગનો એક બીજો પણ પ્રકાર છે, જેને લંબગત તરંગ કહે છે. લંબગત તરંગમાં કણો તરંગના પ્રસરણની દિશામાં દોલનો કરતા નથી, પરંતુ જેમ તરંગનું પ્રસરણ થાય છે તેમ તેઓ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર અને નીચે તરફ ગતિ કરે છે. આ પ્રકારના તરંગોને લંબગત તરંગ કહે છે. આમ લંબગત તરંગો એવા તરંગો છે કે જેમાં માધ્યમના કણ સ્વતંત્ર રીતે પોતાના મધ્યમાન સ્થાન પર તરંગના પ્રસરણની દિશાને લંબરૂપે ગતિ કરતા હોય. પ્રકાશ લંબગત તરંગ છે, પરંતુ પ્રકાશના દોલનો માધ્યમના કણો અથવા તેના દબાણ કે તેની ઘનતાને લીધે નથી થતા. પ્રકાશના તરંગો યાંત્રિક તરંગો નથી. તમે લંબગત તરંગો વિશે વધારે માહિતી આગળના ધોરણોમાં મેળવશો. ધ્વનિ તરંગોના ગુણધર્મો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ સાઉન્ડ વેવ. આપણે કોઈ ધ્વનિ તરંગને તેની આવૃત્તિ, કંપવિસ્તાર અને ઝડપ વડે વર્ણવી શકીએ છીએ. ધ્વનિ તરંગોને આલેખ સ્વરૂપે જે દર્શાવે છે કે જ્યારે ધ્વનિ તરંગ કોઈ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે સમય સાથે ઘનતા અને દબાણમાં કેવા પરિવર્તનો થાય છે. કોઈ નિશ્ચિત સમય પર માધ્યમની ઘનતા તથા દબાણ તેમના સરેરાશ મૂલ્યથી ઉપર તથા નીચે અંતરની સાથે બદલાય છે. દર્શાવે છે કે જ્યારે ધ્વનિ તરંગ માધ્યમમાં પ્રસરણ પામે ત્યારે ઘનતા તથા દબાણમાં કેવા ફેરફારો થાય છે. સંગનન એવું ક્ષેત્ર છે કે જ્યાં કણ પાસ પાસે આવી જાય છે, જેને વક્રના ઉપરના ભાગ તરીકે દર્શાવેલ છે. ટોચ મહત્તમ સંગનનના ક્ષેત્રને દર્શાવે છે. આમ સંગનન એવું ક્ષેત્ર છે કે જ્યાં ઘનતા અને દબાણ બંને વધારે હોય છે. વિગણન નિમ્ન દબાણનું ક્ષેત્ર છે, જ્યાં કણ એકબીજાથી દૂર ફેલાઈ જાય છે, જેને ખાડા વડે દર્શાવેલ છે, જેને વક્રમાં નીચેના ભાગ વડે દર્શાવેલ છે. ટોચને તરંગનું શૃંગ તથા ખાડાને ગર્ત કહે છે. બે ક્રમિક સંગનનો એટલે કે સી અથવા બે ક્રમિક વિઘનનો એટલે કે આર વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. તરંગ લંબાઈને સામાન્ય રીતે ગ્રીક અક્ષર લેમ્ડા વડે દર્શાવાય છે, જેનો એસઆઈ એકમ મીટર છે. આવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે કોઈ ઘટના એકમ સમયમાં કેટલી વાર પુનરાવર્તિત થાય છે. માની લો કે તમે કોઈ ઢોલને ટીપી ટીપીને વગાડો છો. તમે ઢોલને 1 સેકન્ડમાં જેટલી વાર ટીપશો તે તમારા દ્વારા ઢોલને વગાડવાની આવૃત્તિ છે. આપણે જાણીએ છીએ કે જ્યારે ધ્વનિ કોઈ માધ્યમમાં પ્રસરણ પામે છે ત્યારે માધ્યમની ઘનતા કોઈ મહત્તમ તથા લઘુત્તમ મૂલ્યોની વચ્ચે બદલાય છે. ઘનતા અધિકતમ મૂલ્યથી લઘુત્તમ મૂલ્ય સુધી જઈ ફરી અધિકતમ મૂલ્ય સુધી પહોંચે ત્યારે એક દોલન પૂરું થાય છે. એકમ સમયમાં થતા દોલનોની કુલ સંખ્યાને ધ્વનિ તરંગની આવૃત્તિ કહે છે. જો આપણે એકમ સમયમાં આપણી પાસેથી પસાર થતા સંગનનો અથવા વિઘનનોની સંખ્યા જાણીએ તો આપણે ધ્વનિ તરંગની આવૃત્તિ મળે છે, જેને સામાન્ય રીતે ગ્રીક અક્ષર ન્યૂથી દર્શાવાય છે. તેનો એસઆઈ એકમ હર્ટ્ઝ છે. સંજ્ઞા HZ છે. બે ક્રમિક સંગનનો કે બે ક્રમિક વિઘનનોની કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે. તમે કહી શકો કે માધ્યમની ઘનતાના એક સંપૂર્ણ દોલન માટે લીધેલ સમયને ધ્વનિ તરંગનો આવર્તકાળ કહે છે. તેને ટી સંજ્ઞાથી દર્શાવાય છે. તેનો એસઆઈ એકમ સેકન્ડ છે. આવૃત્તિ તથા આવર્તકાળ વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે દર્શાવાય છે. ન્યૂ = 1/T.
કોઈ ઓર્કેસ્ટ્રામાં વાયોલિન તથા વાંસળી એકસાથે વગાડવામાં આવે, બંને ધ્વનિ એક જ માધ્યમમાં ગતિ કરી આપણા કાન સુધી સમાન સમયમાં પહોંચે છે. સ્ત્રોતને ધ્યાનમાં લીધા સિવાય ઉત્પન્ન થતો ધ્વનિ સમાન વેગથી ગતિ કરે છે, પરંતુ જે ધ્વનિઓ આપણે સાંભળીએ છીએ તે જુદા જુદા છે. આનું કારણ ધ્વનિ સાથે સંકળાયેલા જુદા જુદા ગુણધર્મો છે. પીચ આ પૈકીનો એક ગુણધર્મ છે. કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહે છે. કોઈ સ્ત્રોતમાં કંપન જેટલી ઝડપથી થાય છે તેની આવૃત્તિ તેટલી જ વધારે હોય છે તથા તેની પીચ પણ વધારે હોય છે. તેવી જ રીતે જે ધ્વનિની પીચ ઓછી હોય તેની આવૃત્તિ પણ ઓછી હોય છે. આકૃતિમાં દર્શાવેલ છે આમ ઊંચી પીચવાળા ધ્વનિ માધ્યમના કોઈ સ્થિર બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા વધુ સંખ્યાના સંગનન તથા વિગનન સાથે સંબંધિત છે. વિવિધ આકાર તથા અવસ્થાઓ ધરાવતી વસ્તુઓ જુદી જુદી આવૃત્તિઓ સાથે કંપન કરે છે તથા જુદી જુદી પીચ ધરાવતો ધ્વનિ ઉત્પન્ન કરે છે. કોઈ માધ્યમમાં પ્રારંભિક અવસ્થાની કોઈ એક બાજુ રહેલા મહત્તમ વિક્ષોભના સરેરાશ મૂલ્યને તરંગનો કંપ વિસ્તાર કહે છે. તેને સામાન્ય રીતે એ સંજ્ઞા વડે દર્શાવાય છે. ધ્વનિ માટે તેનો એકમ દબાણ અથવા ઘનતાનો એકમ હોય છે. ધ્વનિની પ્રબળતા અથવા મૃદુતા તેના કંપ વિસ્તારથી જાણી શકાય છે. જો કોઈ ટેબલ પર ધીરેથી મુક્કો મારો તો તમને એક મૃદુ ધ્વનિ સંભળાશે, કારણ કે આપણે ઓછી ઉર્જાનો ધ્વનિ તરંગ ઉત્પન્ન કરેલ છે. પરંતુ જો ટેબલ પર જોરથી મુક્કો મારવામાં આવે તો આપણને પ્રબળ ધ્વનિ સંભળાય છે. શું તમે તેનું કારણ કહી શકશો? પ્રબળ ધ્વનિ લાંબા અંતર સુધી જઈ શકે છે, કારણ કે તેની સાથે સંકળાયેલી ઉર્જા વધારે હોય છે. ધ્વનિ ઉત્પાદક સ્ત્રોતમાંથી નીકળ્યા બાદ ધ્વનિ તરંગો ફેલાઈ જાય છે. સ્ત્રોતથી દૂર જતાં તેમનો કંપ વિસ્તાર અને પ્રબળતા બંને ઘટતી જાય છે. સમાન આવૃત્તિ પ્રબળ તથા મૃદુ ધ્વનિ તરંગોના આકારો દર્શાવેલા છે. ધ્વનિની ગુણવત્તા અથવા ટિમ્બર એટલે કે ધ્વનિ ગુણતા એવી લાક્ષણિકતા છે કે જે આપણને સમાન પિચ અને તીવ્રતા ધરાવતા ધ્વનિઓને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા આપે છે. જે ધ્વનિ સુખદ અનુભવ આપે છે તેની ગુણવત્તા વધુ સારી ગણાય છે. એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને ટોન કહે છે. અનેક આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતા ધ્વનિને સ્વર એટલે કે નોટ કહે છે અને તે સાંભળવામાં કર્ણપ્રિય હોય છે. ઘોંઘાટ એટલે કે નોઇઝ કર્ણપ્રિય હોતો નથી. મ્યુઝિક સાંભળવામાં સુખદ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. જુદા જુદા માધ્યમોમાં ધ્વનિની ઝડપ. સ્પીડ ઓફ સાઉન્ડ ઇન ડિફરન્ટ મીડિયા. માધ્યમમાં ધ્વનિ એક ચોક્કસ ઝડપથી ગતિ કરે છે. ચોમાસામાં વાદળોની ગર્જનાનો અવાજ વીજળીના ઝબકારા કરતાં થોડો મોડો સંભળાય છે. તેથી આપણે એ નિષ્કર્ષ તારવી શકીએ કે ધ્વનિનો વેગ પ્રકાશના વેગની સાપેક્ષમાં બહુ જ ઓછો છે. ધ્વનિનો વેગ તે જે માધ્યમમાં પ્રસરણ પામે છે તેના ગુણધર્મો પર આધાર રાખે છે. તમે આ હકીકત આગળના ધોરણોમાં શીખશો. કોઈ માધ્યમમાં ધ્વનિનો વેગ માધ્યમના તાપમાન પર આધાર રાખે છે. ધ્વનિની ઝડપ ઘનથી વાયુ અવસ્થા તરફ જતાં ઘટતી જાય છે. કોઈ માધ્યમમાં તાપમાન વધારતા ધ્વનિની ઝડપ વધે છે. ઉદાહરણ તરીકે ધ્વનિની હવામાં ઝડપ 331 મીટર પર સેકન્ડ જેટલી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને હોય છે, જ્યારે 22 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 344 મીટર પર સેકન્ડ હોય છે. કોષ્ટકમાં જુદા જુદા માધ્યમોમાં એક નિશ્ચિત તાપમાને ધ્વનિની ઝડપ દર્શાવેલ છે, જે તમારે યાદ રાખવાની જરૂર નથી. ધ્વનિનું પરાવર્તન રિફ્લેક્શન ઓફ સાઉન્ડ. કોઈ ઘન અથવા પ્રવાહી સપાટી પરથી ધ્વનિ અથડાઈને એવી રીતે પાછો વળે છે જેવી રીતે કોઈ રબરનો દડો દિવાલને અથડાઈને પાછો ફરે. પ્રકાશની જેમ ધ્વનિ પણ કોઈ ઘન કે પ્રવાહીની સપાટી પરથી પરાવર્તિત થાય છે તથા તે પરાવર્તનના બધા જ નિયમોનું પાલન કરે છે,
જેનો અભ્યાસ તમે આગળના ધોરણમાં કરી ચૂક્યા છો. સપાટી પરથી પરાવર્તન પામતા તથા સપાટી પર આપાત થયેલ ધ્વનિના તરંગો એ સપાટી સાથે આપાત બિંદુ પાસે દોરેલ લંબ સાથે સમાન ખૂણો બનાવે છે અને આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. ધ્વનિ તરંગોના પરાવર્તન માટે મોટા આકારના અવરોધકની જરૂરિયાત પડે છે, પછી તે ચકચકિત હોય કે ખરબચડા. પ્રવૃત્તિ 5. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાન પાઇપ લો. તમે ચાર્ટ પેપરની મદદથી આવા પાઇપ બનાવી શકો છો. પાઇપોની લંબાઈ પૂરતી હોવી જોઈએ, એટલે કે ચાર્ટ પેપરની લંબાઈ જેટલી. તેમને દિવાલની નજીક ટેબલ પર વ્યવસ્થિત મૂકો. એક પાઇપના ખુલ્લા છેડા પાસે ઘડિયાળ મૂકો, જ્યારે બીજા પાઇપ પાસે આ ઘડિયાળનો ધ્વનિ સાંભળવાનો પ્રયત્ન કરો. બંને પાઇપોની સ્થિતિ એવી રીતે ગોઠવો કે જેથી તમને ઘડિયાળનો અવાજ સ્પષ્ટ સંભળાય. હવે આપાત કોણ અને પરાવર્તન કોણ માપો તથા તેમની વચ્ચેનો સંબંધ ચકાસો. જમણી બાજુની પાઇપને ઉર્ધ્વ દિશામાં થોડે ઊંચે સુધી લઈ જાઓ અને જુઓ શું થાય છે. પડઘો, એકો. જો આપણે યોગ્ય પરાવર્તક વસ્તુ જેવી કે ઊંચી ઇમારત અથવા પહાડની નજીક જોરથી બૂમ પાડીએ કે તાળી પાડીએ તો થોડા સમય પછી તે જ ધ્વનિ આપણને ફરી સંભળાય છે. તમને સંભળાતા આ ધ્વનિને પડઘો કહે છે. આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ 0.1 સેકન્ડ સુધી રહે છે. પડઘો સ્પષ્ટ રીતે સંભળાય તે માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો 0.1 સેકન્ડનો સમયગાળો ચોક્કસ હોવો જોઈએ. જો આપણે આપેલ તાપમાન જેમ કે 22 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ધ્વનિનો વેગ 344 મીટર પર સેકન્ડ લઈએ તો ધ્વનિને અવરોધક સુધી લઈ જવા તથા પરાવર્તન પછી શ્રોતા સુધી પહોંચવા વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ કે તેથી થોડો વધુ હોવો જોઈએ. આમ શ્રોતાથી પરાવર્તક સપાટી સુધી જવા તથા પાછા આવવા માટે ધ્વનિ દ્વારા કપાયેલ કુલ અંતર ઓછામાં ઓછું 344 મીટર પર સેકન્ડ ઇન્ટુ 0.1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 34.4 મીટર હોવું જોઈએ. આમ પડઘાઓ સ્પષ્ટ સાંભળવા માટે અવરોધકનું ધ્વનિ સ્ત્રોતથી લઘુત્તમ અંતર ધ્વનિએ કાપેલા કુલ અંતરથી અડધું એટલે કે 17.2 મીટર હોવું જોઈએ. આ અંતર હવાના તાપમાન સાથે બદલાય છે, કારણ કે તાપમાન સાથે ધ્વનિનો વેગ પણ બદલાય છે. ધ્વનિના વારંવાર થતા પરાવર્તનના કારણે આપણને એકથી વધારે વખત પડઘો સંભળાઈ શકે છે. વાદળોના ગળગળાટનો ધ્વનિ પણ ઘણી પરાવર્તક સપાટીઓ જેમ કે વાદળો તથા જમીન પરથી વારંવાર પરાવર્તનના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયો હોય છે. અનુરણન, રિવર્બરેશન. કોઈ મોટા ઓરડામાં ઉત્પન્ન થતો ધ્વનિ દિવાલો પરથી વારંવાર પરાવર્તન પામવાના કારણે લાંબા સમય સુધી જળવાઈ રહે છે, જ્યાં સુધી તેની તીવ્રતા ખૂબ જ ઓછી ન થાય. આ વારંવાર પરાવર્તનના કારણે જે પ્રબળ ધ્વનિ મળે છે તેને અનુરણન એટલે કે રિવર્બરેશન કહે છે. કોઈ સભામંડપ કે મોટા હોલમાં વધારે પડતું અનુરણન અનિચ્છનીય છે. અનુરણન ઓછું કરવા માટે હોલની છત તથા દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો જેવા કે દબાવેલા ફાઇબર બોર્ડ, રફ પ્લાસ્ટર અથવા પડદા લગાડવામાં આવે છે. સીટોના પદાર્થની પસંદગી પણ તેના ધ્વનિ શોષકતાના ગુણોને આધારે કરવામાં આવે છે. ઉદાહરણ: એક વ્યક્તિ એક ભેખડ પાસે તાળી પાડે છે. તેની 5 સેકન્ડ બાદ તેનો પડઘો સંભળાય છે. જો ધ્વનિનો વેગ 346 મીટર પર સેકન્ડ લઈએ તો ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર કેટલું હશે? ઉકેલ: ધ્વનિનો વેગ v = 346 મીટર પર સેકન્ડ. પડઘો સાંભળવા માટે લીધેલ સમય t = 5 સેકન્ડ. ધ્વનિ દ્વારા કપાયેલ અંતર v × t = 346 મીટર પર સેકન્ડ × 5 સેકન્ડ = 1730 મીટર. 5 સેકન્ડમાં ધ્વનિ ભેખડ
તથા વ્યક્તિની વચ્ચે બમણું અંતર કાપશે. તેથી ભેખડ અને વ્યક્તિ વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ 1730 મીટર અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 865 મીટર. ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો. યુઝિસ ઓફ મલ્ટિપલ રિફ્લેક્શન ઓફ સાઉન્ડ. 1. મેગાફોન કે લાઉડસ્પીકર, હોર્ન, તુરી તથા શહેનાઈ જેવા વાદ્યો બધા એવી રીતે બનાવવામાં આવે છે જેથી ધ્વનિ બધી દિશામાં ફેલાવાના બદલે ફક્ત એક ચોક્કસ દિશામાં ગતિ કરે છે. આ યંત્રોમાં એક નળીનો આગળનો ખુલ્લો ભાગ શંકુ આકારનો હોય છે જે સ્ત્રોતથી ઉત્પન્ન થતા ધ્વનિને વારંવાર પરાવર્તિત કરી શ્રોતાઓની દિશામાં આગળ તરફ મોકલે છે. 2. સ્ટેથોસ્કોપ એક મેડિકલ ઉપકરણ છે જે શરીરની અંદર ખાસ કરીને હૃદય તથા ફેફસાઓમાં ઉત્પન્ન થતા ધ્વનિને સાંભળવાના કામમાં આવે છે. સ્ટેથોસ્કોપમાં દર્દીના હૃદયના ધબકારાનો ધ્વનિ વારંવાર પરાવર્તન પામી ડૉક્ટરના કાન સુધી પહોંચે છે. 3. કોન્સર્ટ હોલ, સંમેલન ઓરડાઓ તથા સિનેમા હોલની છત વક્રાકાર બનાવવામાં આવે છે જેથી પરાવર્તન બાદ ધ્વનિ હોલના બધા જ ભાગો સુધી પહોંચી જાય. ક્યારેક ક્યારેક વક્રાકાર ધ્વનિ બોર્ડ મંચની પાછળ રાખવામાં આવે છે જેથી ધ્વનિ આ ધ્વનિ બોર્ડથી પરાવર્તન પામી સંપૂર્ણ હોલમાં ફેલાઈ જાય. સાંભળવાનો વિસ્તાર. રેન્જ ઓફ હિયરિંગ. આપણે બધી આવૃત્તિના ધ્વનિ સાંભળી શકતા નથી. મનુષ્યમાં ધ્વનિની સાંભળવાનો વિસ્તાર લગભગ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ, વેર 1 હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 1 સાયકલ પર સેકન્ડ સુધીની હોય છે. 5 વર્ષથી ઓછી વયના બાળક તથા કેટલાક પ્રાણીઓ જેમ કે કૂતરો 25 કિલોહર્ટ્ઝ સુધીના ધ્વનિ સાંભળી શકે છે. 1 કિલોહર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 1000 હર્ટ્ઝ. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેના કાન ઉચ્ચ આવૃત્તિઓ ઓછી સાંભળી શકે છે. 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ ધરાવતા ધ્વનિને અવશ્રાવ્ય એટલે કે ઇન્ફ્રાસોનિક ધ્વનિ કહે છે. જો આપણે અવશ્રાવ્ય ધ્વનિ સાંભળી શકતા હોત તો કોઈ લોલકના કંપનો એવી જ રીતે સાંભળી શકત જેવી રીતે માખીની પાંખોના કંપન સાંભળી શકીએ છીએ. ગેંડો 5 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા અવશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરીને સંપર્ક સ્થાપિત કરે છે. વેલ તથા હાથી અવશ્રવ્ય ધ્વનિ રેન્જના ધ્વનિ ઉત્પન્ન કરે છે. એવું જોવામાં આવ્યું છે કે કેટલાક પ્રાણીઓ ભૂકંપ પહેલાં પરેશાન થઈ જાય છે. ભૂકંપમાં મુખ્ય શોક તરંગ પહેલાં ઓછી આવૃત્તિવાળા અવશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન થતા હોય છે જે કદાચ આ પ્રાણીઓને સાવધાન કરતા હશે. 20 કિલોહર્ટ્ઝથી વધારે આવૃત્તિ ધરાવતા ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ અથવા પરાધ્વનિ એટલે કે અલ્ટ્રાસોનિક કહે છે. ડોલ્ફિન, ચામાચીડિયું અને પોર્પોઇઝ એટલે કે વ્હેલ જેવું જ સસ્તન પ્રાણી પરાધ્વનિ ઉત્પન્ન કરે છે. કેટલીક પ્રજાતિના મોથ્સ એટલે કે ફૂદાઓની શ્રવણ શક્તિ ખૂબ જ ઊંચી હોય છે. આ ફૂદા ચામાચીડિયા દ્વારા ઉત્પન્ન થતી ઉચ્ચ આવૃત્તિના ચી ચી જેવા ધ્વનિને સાંભળી શકે છે. તેમને પોતાની આસપાસ ઉડતા ચામાચીડિયાની જાણકારી મળી જાય છે અને પોતાને પકડાઈ જતાં બચાવે છે. ઉંદર પણ પરાધ્વનિ ઉત્પન્ન કરી કેટલીક રમતો રમે છે. પરાધ્વનિની ઉપયોગિતા. અનુપ્રયોગ. એપ્લિકેશન્સ ઓફ અલ્ટ્રાસાઉન્ડ. પરાધ્વનિ ઉચ્ચ આવૃત્તિના તરંગો છે. પરાધ્વનિ અવરોધોની હાજરીમાં પણ એક નિશ્ચિત પથ પર ગતિ કરે છે. ઉદ્યોગો તથા ચિકિત્સા ક્ષેત્રમાં બહોળો ઉપયોગ થાય છે. પરાધ્વનિ મોટે ભાગે તે ભાગોને સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જ્યાં સુધી પહોંચવું કઠિન હોય, જેમ કે સર્પિલાકાર નળી, વિષમાકારના ભાગો, ઇલેક્ટ્રોનિક ઘટકો વગેરે. જે વસ્તુઓને સાફ કરવાની હોય તેને સફાઈ દ્રાવણમાં રાખી તેની પર પરાધ્વનિ આપાત કરવામાં આવે છે. ઉચ્ચ આવૃત્તિને કારણે ધૂળ, ચિકાશ તથા ગંદકીના કણો જુદા થઈને નીચે પડી જાય છે અને આ રીતે વસ્તુ સંપૂર્ણ સાફ થાય છે. પરાધ્વનિનો ઉપયોગ ધાતુના બ્લોકમાં રહેલી તિરાડો તથા અન્ય ખામીઓ શોધવામાં કરી શકાય છે.
ધાતુના બ્લોકને મોટા ભાગે મોટા મોટા ભવનો, પુલો, મશીનો તથા વૈજ્ઞાનિક સાધનો બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. ધાતુના બ્લોકમાં રહેલી તિરાડ કે છિદ્ર બહારથી દેખાતા નથી. તે ભવન કે પુલની મજબૂતી ઓછી કરે છે. પરાધ્વનિ તરંગો ધાતુના બ્લોક પર આપાત કરી પરાવર્તિત થતા તરંગો ડિટેક્ટર દ્વારા નોંધવામાં આવે છે. જો બ્લોકમાં થોડી પણ ખામી હોય તો પરાધ્વનિ તરંગો તરત પરાવર્તિત થાય છે, જે ખામીની હાજરી દર્શાવે છે. સામાન્ય ધ્વનિ જેની તરંગ લંબાઈ વધારે હોય તે ખામીયુક્ત સ્થાનના ખૂણાઓ પાસેથી વાંકા વળી ડિટેક્ટર સુધી પહોંચી જાય છે. તેથી આવા ધ્વનિનો ઉપયોગ આ પ્રકારના કાર્યોમાં કરી શકાતો નથી. પરાધ્વનિ તરંગોને હૃદયના જુદા જુદા ભાગો દ્વારા પરાવર્તિત કરાવી હૃદયનું પ્રતિબિંબ બનાવાય છે. આ ટેકનિકને ઇકોકાર્ડિયોગ્રાફી એટલે કે ECG કહે છે. પરાધ્વનિ સમસૂચક એટલે કે સ્કેનર એક એવું યંત્ર છે કે જે પરાધ્વનિ તરંગોનો ઉપયોગ કરી માનવ શરીરના આંતરિક અંગોનું પ્રતિબિંબ પ્રાપ્ત કરવામાં કામ લાગે છે. આ યંત્ર દ્વારા દર્દીના અંગો જેવા કે યકૃત, પિત્તાશય, ગર્ભાશય, કિડની વગેરેના પ્રતિબિંબ બનાવી શકાય છે. આ યંત્ર શરીરની અસામાન્યતાઓ જેમ કે પિત્તાશય અથવા મૂત્રપિંડમાં પથરી તથા જુદા જુદા અંગોમાં ગાંઠ એટલે કે ટ્યુમરની શોધ કરવામાં ઉપયોગી છે. આ ટેકનિકમાં પરાધ્વનિ તરંગો શરીરના કોષોમાંથી પસાર થાય છે તથા જ્યાં કોષોની ઘનતામાં ફેરફાર થાય ત્યાંથી પરાવર્તિત થાય છે. ત્યારબાદ આ તરંગોને વિદ્યુત સંકેતોમાં રૂપાંતરિત કરવામાં આવે છે, જેનાથી તે અંગનું પ્રતિબિંબ બનાવાય છે. આ પ્રતિબિંબને મોનિટર પર દર્શાવાય છે અથવા ફોટોગ્રાફિક ફિલ્મ પર મુદ્રિત કરી શકાય છે. આ ટેકનિકને અલ્ટ્રાસોનોગ્રાફી કહે છે. અલ્ટ્રાસોનિક સોનોગ્રાફીનો ઉપયોગ ગર્ભાવસ્થામાં ભ્રૂણની ચકાસણી તથા જન્મજાત દોષ કે તેના વિકાસમાં રહેલી અનિયમિતતાઓની જાણકારી મેળવી શકાય છે. પરાધ્વનિને મૂત્રપિંડમાં રહેલી પથરીને બારીક કણોમાં તોડવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ કણો ત્યારબાદ મૂત્ર સાથે બહાર નીકળી જાય છે. સોનાર. સોનાર શબ્દ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ પરથી બન્યો છે. સોનાર એક એવું સાધન છે કે જેની મદદથી પાણીમાં ઊંડે રહેલી વસ્તુઓનું અંતર, દિશા તથા વેગ માપવા માટે પરાધ્વનિ તરંગનો ઉપયોગ કરે છે. સોનાર કેવી રીતે કાર્ય કરે છે? સોનારમાં એક ટ્રાન્સમીટર અને એક ડિટેક્ટર હોય છે, જેને કોઈ નાવ અથવા જહાજમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લગાડવામાં આવે છે. ટ્રાન્સમીટર પરાધ્વનિ તરંગ ઉત્પન્ન કરી પ્રસારણ એટલે કે ટ્રાન્સમિટ કરે છે. આ તરંગો પાણીમાંથી પસાર થઈ સમુદ્રના તળિયે રહેલી વસ્તુઓ સાથે અથડાઈને પરાવર્તન પામી ડિટેક્ટર દ્વારા નોંધાય છે. ડિટેક્ટર પરાધ્વનિ તરંગોને વિદ્યુત સંકેતોમાં બદલે છે, જેની યોગ્ય રીતે ચકાસણી કરી શકાય છે. પાણીમાં ધ્વનિનો વેગ તથા પરાધ્વનિના ટ્રાન્સમિશન અને રિસીવિંગ વચ્ચેના સમયગાળાની મદદથી વસ્તુના અંતરની ગણતરી કરી શકાય છે. ધારો કે પરાધ્વનિ સંકેતના ટ્રાન્સમિશન અને રિસીવિંગ વચ્ચેનો સમયગાળો T છે તથા સમુદ્રના પાણીમાં ધ્વનિનો વેગ v છે. આ સ્થિતિમાં તળિયે રહેલી વસ્તુનું કુલ અંતર 2d થશે. 2d = v × t. આ વિધિને ઇકો રેન્જિંગ એટલે કે પડઘો અવધિ કહે છે. સોનાર ટેકનિકનો ઉપયોગ સમુદ્રની ઊંડાઈ જાણવા તથા પાણીની અંદર રહેલા પહાડો, ખીણો, સબમરીનો, હિમશિલાઓ, ડૂબેલા જહાજો વગેરેની જાણકારી પ્રાપ્ત કરવા માટે કરી શકાય છે. ઉદાહરણ: એક જહાજ પરાધ્વનિ ઉત્સર્જિત કરે છે, જે સમુદ્રના તળિયેથી પરાવર્તન પામી 3.42 સેકન્ડ બાદ નોંધાય છે. જો સમુદ્રના પાણીમાં પરાધ્વનિનો વેગ 1531 મીટર પર સેકન્ડ હોય તો સમુદ્રના તળિયાથી જહાજ કેટલે દૂર હશે? ઉકેલ: ટ્રાન્સમિશન અને પરખ થવા વચ્ચેનો સમયગાળો
t=3.42 સેકન્ડ આપેલ છે. સમુદ્રના પાણીમાં પરાધ્વનિની ઝડપ v=1531 મીટર પર સેકન્ડ. પરાધ્વનિએ કાપેલ અંતર =2d, જ્યાં d સમુદ્રની ઊંડાઈ. 2d ધ્વનિનો વેગ ઇન્ટુ સમય 1531 મીટર પર સેકન્ડ ઇન્ટુ 3.42 મીટર 5236 મીટર. d 5236 મીટર અપોન 2 2618 મીટર. આમ જહાજ સમુદ્રના તળિયેથી 2618 મીટર અથવા 2.62 કિલોમીટર છે. આગળ વર્ણન કરેલ છે તે મુજબ ચામાચીડિયા ઘોર અંધકારમાં પોતાનું ભોજન શોધવા માટે ઉડતા હોય ત્યારે પરાધ્વનિ તરંગો ઉત્સર્જિત કરે છે અને પરાવર્તન બાદ તેનું સંસૂચન એટલે કે ડિટેક્શન કરે છે. ચામાચીડિયા દ્વારા ઉત્પન્ન થતા ઉચ્ચ આવૃત્તિવાળા પરાધ્વનિ સ્પંદ અવરોધો કે કીટકોથી પરાવર્તન પામી તેના કાનમાં પ્રવેશે છે. આ પરિવર્તિત સ્પંદનોની પ્રકૃતિથી ચામાચીડિયાને ખબર પડે છે કે અવરોધ કે કીટક ક્યાં આગળ છે અને તે કેવા પ્રકારનું છે. પોર્પોઇસ સસ્તન માછલીઓ પણ અંધારામાં સંચાલન અને ભોજનની શોધમાં પરાધ્વનિનો ઉપયોગ કરે છે. માનવ કાનની સંરચના, સ્ટ્રક્ચર ઓફ હ્યુમન ઇયર. આપણે કેવી રીતે સાંભળીએ છીએ? આપણે એક અતિ સંવેદી સાધન કે જેને કાન, કર્ણ, ઇયર કહે છે તેની મદદથી સાંભળી શકીએ છીએ, જે શ્રવણીય આવૃત્તિઓ દ્વારા વાયુમાં થતા દબાણના પરિવર્તનને વિદ્યુત સંકેતમાં રૂપાંતરિત કરે છે, જે શ્રવણતંત્ર દ્વારા મસ્તિષ્ક સુધી પહોંચે છે. માનવીની કાન દ્વારા સાંભળવાની પ્રક્રિયા વિશે આપણે અહીં ચર્ચા કરીશું. કાનના બહારના ભાગને કર્ણપલ્લવ કહે છે. તે આજુબાજુમાંથી આવતા ધ્વનિને એકત્રિત કરે છે. એકત્રિત ધ્વનિ શ્રવણ એટલે કે કર્ણનલિકામાંથી પસાર થાય છે. શ્રવણ એટલે કે કર્ણનલિકાના એક છેડે એક પાતળો પડદો હોય છે, જેને કર્ણપટલ પણ કહે છે. જ્યારે માધ્યમનું સંગનન કર્ણપટલ સુધી પહોંચે ત્યારે પડદા પર બહારની તરફથી લાગતું દબાણ વધી જાય છે, જે કર્ણપટલને અંદરની તરફ દબાવે છે. તે જ રીતે વિઘનન વખતે કર્ણપટલ બહારની તરફ ગતિ કરે છે. આ રીતે કર્ણપટલ કંપન કરે છે. મધ્ય કર્ણમાં રહેલ 3 હાડકાં હથોડી, એરણ, પેગડું આ કંપનોને કેટલાય ગણો વધારી દે છે. મધ્ય કર્ણ ધ્વનિ તરંગોથી થતા દબાણ પરિવર્તન આંતરિક કર્ણ સુધી પ્રસરણ કરે છે. આંતરિક કર્ણમાં કર્ણાવર્ત એટલે કે શંખિકા, કોચલી દ્વારા દબાણના ફેરફારને વિદ્યુત સંકેતમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ વિદ્યુત સંકેત શ્રવણતંત્રિકા એટલે કે ઉદરિકા દ્વારા મસ્તિષ્કમાં મોકલાય છે અને મસ્તિષ્ક તે ધ્વનિને ઓળખે છે.